ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરો તો હવે થશે કડક કાર્યવાહી। કાયદાનું કડક પાલન કરાવવા હાઈકોર્ટના સરકારને આદેશ। ટ્રાફિક પોલીસની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા સરકારને ટકોર। લોકો પોતાની મજા માટે કાયદાનો ભંગ કરે તે વ્યાજબી નથી તેવું પણ કોર્ટે ટાંક્યું। શહેરી વિકાસ યોગ્ય પ્લાનિંગ સાથે થાય તે માટે કાર્યવાહી જરૂરી। હાલના પ્રવર્તમાન કાયદા અને નિયમોનું ચુસ્તપણે પાલન થાય તેવું પણ હાઈકોર્ટે ટકોર કરી છે। ટેકનોલોજીનો ઉપયોગ કરી ઝડપી કાર્યવાહી કરવા હાઈકોર્ટે સૂચન કર્યું। સુનાવણી દરમિયાન અમદાવાદમાં જળબંબાકારનો પણ મુદ્દો ઉઠ્યો હતો। તો હવે ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરો તો કડક કાર્યવાહી કરવામાં આવશે। કાયદાનું કડક પાલન કરાવવા હાઈકોર્ટના સરકારને આદેશ। ટ્રાફિક પોલીસની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા સરકારને ટકોર કરી। લોકો પોતાની મજા માટે કાયદાનો ભંગ કરે તે વ્યાજબી ન હોવાનું પણ કોર્ટે ટાંક્યું હતું। શહેરી વિકાસ યોગ્ય પ્લાનિંગ સાથે થાય તે માટે કાર્યવાહી જરૂરી। ટેકનોલોજીનો ઉપયોગ કરી ઝડપી કાર્યવાહી કરવા પણ હાઈકોર્ટે સૂચન કર્યું છે। તો કાયદાનું કડક પાલન કરાવવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો। ટ્રાફિક પોલીસની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા સરકારને ટકોર પણ કરવામાં આવી। હાલના પ્રવર્તમાન કાયદા અને નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે પણ જરૂરી છે। લોકો કાયદાનો ભંગ કરે તે વ્યાજબી નથી। વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે તેજસ, કાયદાનું કડક પાલન કરાવવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે, શું વધારે વિગતો? જી, ગુજરાત હાઈકોર્ટે આજે જે મૌખિક અવલોકનની સાથે જે નિર્દેશો જારી કર્યા છે તેની અંદર સ્પષ્ટપણે 4 મુદ્દાઓ ઉપર સરકાર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરે તે પ્રકારની ટકોર કોર્ટે કરી છે। ખાસ કરીને ટ્રાફિક અને પાર્કિંગની જે સમસ્યા છે તે મુદ્દે કોર્ટે ટકોર કરી। ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે સાયન્ટિફિક સ્ટડીની પણ જરૂરિયાત હોવાની બાબત પણ કોર્ટે નોંધી અને આ બાબતે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવે, એક્સપર્ટ બોડીની સલાહ લેવામાં આવે અને નિષ્ણાતોની સલાહ પ્રમાણે કામ કરવામાં આવે તે પ્રકારની વાત કોર્ટે કહી છે। આ ઉપરાંત હાલ અન્ય એક સુનાવણીની અંદર કોર્ટ જે પ્રમાણેના અવલોકનો કરી રહી છે તેની અંદર જો પાર્કિંગ સ્પેસ ન હોય તો તેવા વ્યક્તિને વાહન ખરીદવાનો અધિકાર રહેતો નથી, આ પ્રકારની વાત કોર્ટે કહી છે। એટલે આગામી સમય એવો પણ આવી શકે છે કે જ્યારે પાર્કિંગની સ્પેસ નહીં હોય તો તેવા સંજોગોમાં વાહન ખરીદવાની પણ છૂટ ન મળે। તે બાબતે સરકાર શું કરવા માંગે છે આવું કોર્ટે સ્પષ્ટ પૂછ્યું છે। આ બાબતે હાલ દલીલો ચાલી રહી છે કોર્ટની અંદર ને કોર્ટ આ અવલોકનો કરી રહી છે। આ ઉપરાંત જે નિર્દેશો અગાઉ જારી કર્યા તે નિર્દેશોની અંદર સાયન્ટિફિક સ્ટડી અને સાથે જ ટેકનોલોજીનો ઉપયોગ પણ એટલો જ જરૂરી હોવાનું કોર્ટે કહ્યું છે। એટલે હાલ જે સુનાવણીઓ ચાલી રહી છે તેની અંદર ખાસ કરીને ટ્રાફિક અને બિસ્માર રસ્તાઓ ઉપરાંત પાર્કિંગની સમસ્યા છે તેના બાબતે ચર્ચા થઈ અને સાથે જ આજે અમદાવાદમાં જે પ્રમાણે વરસાદ પડ્યો અને વરસાદ પડવાની સાથે જ જે વોટર લોગિંગની સમસ્યા ઊભી થઈ તેની પણ ચર્ચા થઈ છે। આ બાબતે પણ કોર્ટ શું નિર્દેશો આપે છે તે મહત્વના બની રહેશે। જી તેજસ, સમગ્ર માહિતી બદલ આભાર।